1:44 ને અત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો નજારો કહી શકાય જે મંદિરના શિખરના પણ દર્શન નથી થતા કારણ કે અત્યારે જે વાદળા અથડાઈને જઈ રહ્યા તમે ચોમાસામાં આવશો ને તો ખૂબ જ અદ્ભુત અને સૌંદર્ય ભર્યું વાતાવરણ તમને જોવા મળે છે આની તરફ નાના નાના છોકરાઓ ખૂબ સુંદર મજાના જે બેટ દડે અને અલગ અલગ રીતના બાસ્કેટબોલ રમી રહ્યા છે। હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને એવા સ્થળે લઈ જઈ રહ્યો છું જ્યાં કુદરતના ખોળે જે કહેવાય ને ખૂબ સુંદર મજાનું ખીલી રહ્યું છે અને ચોમાસામાં આવો તો ખૂબ જ સરસ મજાનું તે જગ્યાનું વાતાવરણ છે। મારી બેક સાઈડ ઉપર તમે જોઈ જ રહ્યા છો કે જે શેત્રુંજય નદી આવેલી છે તે અત્યારે ઓવરફ્લો કહેવાય ને ફૂલ થઈ ગઈ છે, તેનો પણ નજારો લેવાના છે। અને અત્યારે અમે જઈ રહ્યા છીએ હસ્તગીરી, જ્યાં કહેવાય છે કે 9 એકર જમીનમાં જે આખો પર્વતમાળાઓ ઘેરાયેલો છે તો તેના દ્રશ્યો આપણે જોવાના છીએ। ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતાની સંપૂર્ણ ઇતિહાસ હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ। હસ્તગીરી પર્વતમાળા જે આ શેત્રુંજય નદી તમે જોઈ રહ્યા છો ને તે નદીના તટ ઉપર આવેલી છે। ખૂબ સુંદર મજાનો ત્યાંથી નજારો આવે છે અને એક જે તેમની સામેની તરફ જે કદમગીરી કમળાઈમાનો ડુંગર આવેલો છે, સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ ત્યાં જઈને હું તમને બતાવવાનો છું। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાલીતાણામાં અને તમે ગમે તે જગ્યા ઉપર જે કહેવાય ને કે જાઓ દર્શને દેવ દર્શને પહાડ ઉપર તો તમારે ખાસ કરીને તો ફ્રૂટ અથવા તો કોઈ પણ જાતનો નાસ્તો લઈ જવો। પાલીતાણા જે કહેવાય ને કે તળેટી બાજુ જે રોડ જાય છે એક જેટ હાઈસ્કૂલની બાજુમાં એક આ રીતના ગેટ બનાવેલો છે, એ ગેટની પડખે જ તમને આ રીતના એક બોર્ડ જોવા મળશે। તો હસ્તગીરી જવા માટે અહીંથી 19 કિલોમીટર છે, ત્યાર પછી બસ સ્ટેન્ડથી આવશો તો અંદાજિત 25 કિલોમીટરની આજુબાજુ થાય। આ રીતના સુખ સાગર હોટલની એક્ઝેક્ટ બાજુમાંથી ને તમારો રસ્તો નીકળે તે જગ્યા ઉપર તમારે જવાનું છે। તો વિડીયોમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરાવો કે જતા નહીં। ને આપણી સાથે ઘણા બધા મિત્રો છે, હા ભાઈબંધ છે, એ રામ રામ। ડુંગરા તરફ જતા મિત્રો પહેલાં તમને આવી રીતના ખૂબ સુંદર મજાનો નજારો તમને જોવા મળશે કે તમને એવું જ લાગશે કે પર્વતને ટકરાઈને વાદળા જઈ રહ્યા છે। અત્યારે વાતાવરણ ખૂબ સુંદર મજાનું થઈ ગયું છે, ઉપર આકાશમાં કાળા ગમ્મર વાદળા અને નીચે લીલુંછમ વાતાવરણ, મજા પડી છે। મિત્રો આપણે પહોંચી ગયા છીએ શેત્રુંજય નદીના તટ ઉપર ને તમે એક્ઝેક્ટ જોઈ જ રહ્યા છો ખૂબ સુંદર મજાનો અહીંથી શેત્રુંજય નદીનો નજારો આવી રહ્યો છે અને એક્ઝેક્ટ તેની બાજુમાં તે નાના મોટી પર્વતમાળાઓ એટલે કે આપણે કહી શકાય કે કુદરતી સૌંદર્ય ભર્યા વાતાવરણની વચ્ચોવચ્ચ આખું જે આ ગિરિમાળા તમને દર્શન થશે। ત્યાર પછી હસ્તગીરી અહીંથી હજી અંદાજિત 10 કિલોમીટરના અંતરે છે। આ તેમનો ઓફ રોડ છે, આ રોડે જઈને આમ ફરીને અહીંયા સામેની તરફ ઉપરની તરફ જોવાનું હોય છે। તો સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ અપડેટ તમને હું આપતો રહું છું। તો પ્લીઝ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતાની ખાસ કરીને કમેન્ટમાં જય આદિનાથ લખી નાખજો। મિત્રો આ જગ્યાના એડ્રેસની હું વાત તમને કરી દઉં તો ભાવનગર જિલ્લામાં આવેલું પાલીતાણા તાલુકામાં જે પાલીતાણાથી અંદાજિત 25 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે અને ખૂબ જ સુંદર મજાનો અહીંનો વ્યૂ છે। તમે ખાસ કરીને તો ચોમાસામાં આવશો ને તો તમને ખૂબ જ મજા આવશે કારણ કે કહેવાય છે કે ડુંગરના પર્વતમાળાઓમાં લીલી છમ સરસ મજાની જે ચાદર ઓઢેલી હોય તેવો તમને નજારો આવશે। મિત્રો હસ્તગીરી જતા પહેલા વચ્ચે તમને એક શ્રી રોયસરા તીર્થધામ આવે છે, તો આપણે તેના પણ દર્શન કરશું। અને આ રીતના કહેવાની વાત એ રહી કે જે આ તમે સરકારી બસ જોઈ રહ્યા છો તે મહુવાથી પણ તમને મળી રહેશે અને પાલીતાણાથી પણ તમને આ જગ્યા ઉપર ખૂબ જ ધાર્મિક અને પ્રસિદ્ધ જે સ્થળ ઉપર આપણે પહોંચી ગયા છીએ। અહીંથી તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો મંદિરનું કોતરકામ તેમજ અત્યારે તેમની જે તૈયારીઓ થઈ રહી છે, અહીંયા પણ ખૂબ સુંદર મજાનું મંદિર છે। હવે હું તમને લઈ જઈ રહ્યો છું અહીંયા શેત્રુંજય નદીના ઘાટ સરસ મજાનો બનાવેલો છે અને ત્યાંથી ખૂબ સુંદર મજાનો નજારો અને વ્યૂ આવી રહ્યો છે, તો તે આપણે નિહાળીએ। ફાઇનલી મિત્રો આપણે હસ્તગીરી પહોંચી ગયા છીએ અને એક્ઝેક્ટ મારી બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો જે ગેટ બનાવવામાં આવેલો છે અને આ જગ્યા ઉપરથી તમે મોટરસાયકલ તેમજ પગપાળા તમે યાત્રા કરી શકો છો। અને અહીંયા
જે કહેવાય ને ડુંગરની ફરતે 38 કિલોમીટરના અંતર સુધી જે પ્રદક્ષિણા પણ યાત્રા થઈ. મિત્રો આપણે ગુજરાતનો સાપુતારા કહી શકાય કે તમે આ કુદરતને માયા કહી શકો કે આખા લીલા છમ ડુંગરા જે આપણે કહેવાય ને કે જૈન તીર્થ થર હસ્તગીરી પર્વત ઉપર આપણે પહોંચવા આવી રહ્યા છીએ અને અહીંથી હું તમને હસ્તગીરી પર્વત જે તેનું ગામ છે હસ્તગીરી તેનો નજારો હું તમને બતાવી શકું છું. ત્યાર પછી કહી શકાય કે તે હસ્તગીરીની આજુબાજુ ખૂબ સુંદર મજાના લીલા છમ પર્વતમાળાઓની વચ્ચોવચ્ચ આ ગામ આવેલું છે. મિત્રો આપણે જે અહીંયા હસ્તગીરી ગામ હતું તે બતાવ્યું. ટૂંક જ ક્ષણોમાં આપણને જે કાળા ઘમર વાદળા હતા ને તે ટૂંક સમયમાં આવીને પલાળી દીધા. બધાને મોઢા જોવા કેવા તૈયાર થઈને આવ્યા હતા અને કેવા સરસ મજાના થઈ ગયા. આ જ ભાઈ મોજ છે અહીંયા હસ્તગીરી પર્વત ની, બરાબર ને? શેત્રુંજી નદી ફરતા એમ કેવાય ને અહીંયા પહોંચ્યા. ગજબ નજારો આવી ગયો છે, મજા જ આવી ગઈ. અલગ જ આનંદ થશે, અલગ જ અહેસાસ થશે, અલગ જ તમને કહેવાય ને કુદરતના ખોળામાં આપણે સાક્ષાત આવી ગયા છીએ. કેદારનાથ બદ્રીનાથ જવાની કઈ જરૂર નથી. આપણે અહીંયા જ સાપુતારા છે, અહીંયા જ બધું છે, અહીંયા જ કેદારનાથ છે, અહીંયા જ મહાદેવ છે. તો તમે જરૂર ને જરૂર આ સ્થળે આવજો. એકલા નો આવતા, ફેમિલી યારે લેતા આવજો અને મોજ કરજો. ફાઇનલી મિત્રો આપણે હસ્તગીરી પહોંચી ગયા છે અને અહીંથી તમને જોવા મળે છે ખૂબ સુંદર મજાનો મંદિરનો નજારો. આપણે અંદર જઈને જે 72 નાના જિનાલયો છે અને મેન મુખ્ય મંદિર આદિનાથ ભગવાનના દર્શન થશે. તો ચાલો આપણે શરૂઆતમાં પહેલાં દર્શન કરી લઈએ, ત્યાર પછી આજુબાજુમાં ખૂબ સુંદર મજાની જે ગ્રીનરી છે તો આપણે ત્યાં જોવાનું છે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. ખાસ કરીને તો તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરો. આદિશ્વર ભગવાનના દર્શન કરીને આપણે બહારની તરફ આવી ગયા છીએ અને અહીંથી તમને ખૂબ સુંદર મજાનો જે વ્યૂ આવશે. તે જગ્યા ઉપર જે તમે જોઈ રહ્યા છો તાર ફેન્સિંગ લાગેલા છે, તો આપણે ત્યાં જઈને જોઈએ. ફાઇનલી મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે 1:44 ને અત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો નજારો કહી શકાય. જે મંદિરના શિખરના પણ દર્શન નથી થતા કારણ કે અત્યારે જે વાદળા અથડાઈને જઈ રહ્યા છે, ચારેય બાજુ ફોગ જેવું વાતાવરણ કહી શકાય. જો આ જગ્યા ઉપરથી આપણે એન્ટર કર્યા હતા અને અહીંથી ખૂબ સુંદર મજાના નાના મોટા પર્વતમાળાઓ છે તે પણ અત્યારે નજરમાં નથી આવતા. ભગવાન આદેશ્વરના દર્શન કરીને એક્ઝેક્ટ બહારની તરફ આપણે આવી ગયા છીએ અને હવે તેમના ઇતિહાસની થોડીક વાત કરી લેવી. આ સ્થળનો ઇતિહાસ ભગવાન આદેશ્વર સમયથી ચાલ્યો આવે છે અને એમની સ્થાપના ભગવાન આદેશ્વરના મોટા દીકરા ભરત ચક્રવર્તી દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. ત્યાર પછી 1979માં આ જે નવું મંદિરને સ્થાપિત કરવામાં આવેલું છે. ખૂબ સુંદર મજાનું જે આરસના પાણાથી બનાવવામાં આવેલું છે. આ મંદિરમાં અંદાજિત 72 જેટલા જિનાલયો અને તેમના મધ્યમાં આદેશ્વર ભગવાનના દર્શન થતા હોય છે. ત્યાર પછી એક નાના મંદિરમાં ભગવાનના ચરણ પાદુકાના દર્શન થતા હોય છે. આ આખો ડુંગરો જે 9 એકરમાં ફેલાયેલો છે અને આ જે ભગવાન આદેશ્વરનું જે તીર્થ સ્થળ છે, જૈન તીર્થ સ્થળ, તે ત્રિકોણ આકાર, અષ્ટકોણ આકારમાં જે બનાવવામાં આવેલું છે તેમાં ખૂબ જ સુંદર મજાના દર્શન થતા હોય છે. આજુબાજુમાં તમને ખૂબ સુંદર મજાનો જે પર્વતમાળાઓથી ઘેરાયેલો જે નાના મોટી જે લીલી છમ ગ્રીનરીઓ જોવા મળે છે. ત્યાર પછી અહીંયા કહેવાય કે તમે અત્યારે સાક્ષાત દર્શન જ કરી રહ્યા છો કે વાદળાઓ જે મંદિરની ટોચને જે અડથડાઈને જઈ રહ્યા છે અને તમે ચોમાસામાં આવશો ને તો ખૂબ જ અદ્ભુત અને સૌંદર્ય ભર્યું વાતાવરણ તમને જોવા મળે છે. અને અત્યારે વાગ્યા છે 1:30 થી 1:45 સમય જેટલો થયો છે અને અત્યારે તમે જોવો તો વરસાદની ખૂબ સુંદર મજાનો વ્યૂ આવી રહ્યો છે અને સામેની તરફ પણ એક મંદિર બની રહ્યું છે. મિત્રો મંદિરની બહાર આપણે આવી ગયા છે અને અહીંયા બહારની તરફ નાના નાના છોકરાઓ ખૂબ સુંદર મજાના જે બેટ દડે અને અલગ અલગ રીતના બાસ્કેટબોલ રમી રહ્યા છે. અમને પણ ખૂબ આનંદ થયો. તો ચાલો આપણે પણ વિડીયો બનાવી લઈએ. 6 તો કેટલા મોજમાં આવી ગયા ભાઈ. 6 મારીને વાતાવરણ પણ તમે જોઈ શકાશો, ખૂબ જ સરસ મજાનું છે. મિત્રો આપણા સબસ્ક્રાઈબર ફ્રેન્ડ મળી ગયા છે. શું નામ ભગત તમારું? વિનોદભાઈ સરવૈયા છે અને અત્યારે તમે હસ્તગીરી આવ્યા ફેમિલી સાથે અને આ જગ્યાનો આપણી પાસે શબ્દ જ નથી.
તો ખૂબ સારો પ્રેમ ને સપોર્ટ આપતા રહો. ખૂબ ખૂબ આભાર. આવા વાતાવરણમાં મિત્રો ભૂખ લાગે ને લાગે જ. એની માટે અમે લાવી ગયા છીએ કેળા, જમરૂક. આ શું કહેવાય ભગુ? આને શું કહેવાય? આ કોણ લાવ્યું? નાશપતિ છે. પછી એમાં ઘણી બધી વસ્તુઓ, જો બિસ્કિટ, વિમલ, ચોકડી, એમ ઘણી બધી છે. બધા હવાની રીતના નાસ્તો કરવા મીડા છે. વખત કેવું વાતાવરણ છે? મોજે મોજ. આ અખંડ આનંદ આ જગ્યા ઉપર છે. ઓલા છોકરા એવા ને પાવભાજી લાવ્યા. છોકરા ખાય છે નહીં તો દીસમાં આપે પાવભાજી છે અને છાશ આપે અને બાળકો ખાય નાના કારણ કે ભૂખ જ એવી ગજબ નહીં લાગી છે ભાઈ. છોકરા બધા પકડીને આપી જોરદાર છે ભાઈ. તો આ હતો મિત્રો હસ્તગીરીનો વિડીયો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય આદિનાથ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય આદિનાથ.